some people will not be changed. Because if you want to change yourself, you must change your nature. Otherwise, you can't. આપણા કેટલા બધા સગાઓ, કુટુંબીઓ, મિત્રો બદલાશે નહીં હોને, બદલાવાના નથી એની ખાતરી મને તો થઈ ગઈ છે. ના, લોકો જંગલિયત ઉપર ઉતરી આવ્યા છે, જડ છે, મળદા બદલાઈ શકે, પણ આ લોકો પોતાની જંગલિયત જીવતે જીવતો નહીં જ છોડે. અમુક સગાઓ, અમુક મિત્રો અને અમુક વાલા માણસો ને કાં તો શંકા કરવાની ટેવ છે, કાં તો સંમત થવું જ નથી. તમે જે કહો એનાથી વિરુદ્ધમાં જવું છે, વિચારવું છે. હંમેશા એવી જીદ રાખવી છે કે એ કે એ જ તમે કરો, એ જ સાચા. દરેક બાબતમાં એમને હિસાબ જોઈએ છે, ખુલાસાઓ કરવા છે. એમની વહેમ અને શંકાની દ્રષ્ટિ એટલી બધી ખતરનાક છે. પેલું સમાજમાં કહે છે ને, વાંકું બોલવું, દેશીમાં કહે છે મેણા મારવા. પણ તમે કેમ દુઃખી થાઓ? આજ એમની લાગણી છે. તમે જે કંઈ કહેશો એ સીધું હશે તો બી એમને એ વાંકું જ લાગશે. દરેક વાતમાં ખોટું લાગશે, દરેક વાતમાં વાંધા વચકા પડશે, દરેક વાતમાં ખામી શોધી કાઢશે, તમારો બહિષ્કાર કરશે, તમારું અપમાન થાય એ એમને ગમશે. તમે નીચા નમીને એમની પાસે જાઓ, માફી માંગો, દબાયેલા રહો, એમનાથી ડરતા રહો, એમનાથી બીતા ગભરાતા રહો. તમને તો એ દુઃખી કરશે. પણ જ્યાં જ્યાં સમાજમાં એમની જગ્યા મળશે ત્યાં તમને બદનામ પણ કરશે. તમારું કશું જ સારું નહીં થવા દે. અને કદાચ તમે શક્તિશાળી છો ને સારું થઈ ગયું તો એ સહન નહીં કરે, એની અંદરથી કશુંક શોધી કાઢશે. આવું ના હોય, તમે તો કોઈ ખોટી રીતે મેળવી લીધું છે. સાબિત કરશે તમે આ વસ્તુ મળી ગઈ એને લાયક નથી. હવે આ લોકો જે છે એને તમે કેવી રીતે બદલશો? તમે જ વિચારો ને. સાપ છે એને દૂધ પાઈએ છે તો રૂપાંતર શેમાં થાય છે? ઝેરમાં. સાપ ને નાગ છે, રહે છે શિવ ઉપર, કલ્યાણના દેવતા, અને છતાંય ઝેરીલું. નહીં, આ બધા સમાજના સાપ, નાગ અને વીંછી છે, ઝેરીલા છે. તક મળશે ડંખ મારશે. ડંખ મારવો એ સ્વભાવ છે. તમારા વિરુદ્ધ ઝેર ઓકશે. આને બદલી નહીં શકાય, આને ન બદલી શકાય. તમે જ વિચારો.
જેનો દીકરો ભરત હોય, જેનો એક દીકરો રામ હોય, એ લોકો મંથરા કે કૈકઈને બદલી શક્યા? નહીં બદલાય ને. ધર્મરાજ તરીકે જીવતા યુધિષ્ઠિર હોવા છતાં શકુની બદલાયો? નહીં બદલાય. નહીં, પ્રયત્ન જ બેકાર છે. સાચું કહો, એક કાદવનું ખાબોચિયું હોય ને, એની બાજુમાં થઈને જતા રહેવાનું, જાણે આપણે ખાબોચિયાને જોયું જ નથી. નહીતર આ ખાબોચિયામાંથી જે કાદવ ઉછળશે ને, એ કપડાં તો આપણે જ બગાડશે.